સવસાહુણં એસો પંચનમોકારો સર્વ પાવકનાશનો મંગલાયણં ચ એક યોજન વ્યાસનો મંડપ. ગાડીથી જવું પડે, આમ પગે તો ચાલી ન શકે. ક્યાં પહોંચી વળે બધી જગ્યાએ? ગાડી જ જોઈએ. અને પાછું એ મંડપની અંદર રત્નોની દિવાલો, એ જરી જોતા જોતા જવું. ભગવાન પાસે ક્યારે પહોંચાય? ભગવાન પાસે પહોંચતા પહોંચતા કેટલીય રાતો વહી જાય તોય ભગવાન પાસે પહોંચાય નહીં. આ જોવામાં જ રહી જાય. પદ્મરાગ તણા દ્વારો, ઓહો હો હો, વ્યાખ્યા છે તમારે ઘરે બુક હશે, જૈન તત્વ દર્શન. આમાં છે બધી રત્નોની વાત, પાછળ આખું વૈભવ એનો, ભગવાનના સમોસરણનો આખો વૈભવની વ્યાખ્યા ત્યાં કઈ છે. જોજો આજે. ત્યાં બધું વિસ્તારપૂર્વક કહેલું છે. યોજનનો માપ પણ કહેલો છે. અને આ રત્નો કેવા હોય, અહીંયા એક માટે ઝઘડે, ઘરમાં 3 હોય તો પાછી ગડબડ થાય. ને બૈરા 4 હોય તો શું કરે? આ જોઈતું હોય તો એક લાવવું પડે બિચારાને. શું કરે? પોઝિશન ન હોય તો એ લાવવું પડે, નહીંતર પાછો વળી તિજોરીમાં રહી જાય. બાપુ અંદર રત્નો ભર્યા પડ્યા છે એની ખબર નથી, અને બહારના રત્નોની એને બહુ ચિંતા છે. આપણે મોટે ભાગે શું કરીએ છીએ કે જ્ઞાનીઓના કથનમાં કથા ઉપર વિશેષ આપણી ઉપયોગ હોય છે. કથા, મહાવીરે શું કર્યું, મહાવીર ક્યાં ગયા હતા, મહાવીર કેટલું તપ કર્યું, આ બધી બાબત આપણને વિશેષ આપણા જીવનમાં કંઈક જાણકારી રૂપે આપણને જોઈએ એટલે આપણે એ વાંચીએ. પણ વાસ્તવિકમાં જ્ઞાનીઓની પોતાના જીવનમાં બનતી ઘટનાઓ તરફ આપણને વિશેષ લક્ષ્ય હોવો જોઈએ. ઘટના, કથા નહીં. કથા તો એક પછી એક આવ્યા જ કરશે, એ તો ચાલુ જ છે. સંસાર છે ત્યાં કથાની વ્યથા તો આવ્યા જ કરશે. પણ એમના જીવનમાં બનતી ઘટનાઓ એ વિશેષ કરીને આત્માર્થી જીવોને ઉપયોગી છે. અને આપણે મોટે ભાગે ઘટના ઉપર બહુ વિશેષ કંઈ લક્ષ્ય નથી આપતા, અને ઘટનાઓને પણ કથામાં ઉમેરી અને એનો મહિમા કરીએ છીએ. બાકી ઘટનાની ભીતર રહેલો જે અર્ક અને એ ઘટનામાંથી આવતો જે રસ, એના પ્રસંગોમાંથી એને મૂકી દીધું છે. લગભગ આ પંચમકાળના બધા જ જીવોએ કથામાં રસ હોય. એટલે જુઓ ને, વપરાય છે તો એ કલ્પસૂત્રની કથા જ વંચાય છે, ઘટના નહીં. ઘટના અને કથામાં બહુ ફરક છે. કથામાં પ્રસંગો હોય અને ઘટા જે બનતું હોય આપણે એમાં આત્માના પ્રસંગો હોય. ઘટના, દાખલા તરીકે મહાવીરના જીવનમાં જેટલી ઘટનાઓ બની હોય તેની સાથે આત્મિક સંબંધ હોય છે. અને કથામાં એક ક્રિયામાણ હોય છે ખાલી, અને તે પૂર્વનું કરેલું કોઈ ઉદયની સાથે એનો વેપાર છે. આપણે શું જોઈએ છે મોટે ભાગે? કથા. મહાપુરાણ વાંચતા હોઈએ ને તેમાં કથા આવે તો રસ પડે, પણ ઘટના આવે તો જરી ચાલો તો ઠીક છે, તો મહાવીરના જીવનમાં આવી ગયો. ઘટનાથી તમારી ભીતર જે આ આત્માની ઘડતર થવાની છે, કથાથી નહીં થાય. અને મોટો ભાગ અત્યારે કથામાં જ છે. જો ને તમારે વેદાંતમાં કથાઓ જ વંચાય છે. ભાગવત કથા ને, કૃષ્ણ કથા ને, રામ કથા ને, જનક કથા ને,
એ શું છે પ્રભુ? કથામાં તો માત્ર પ્રસંગો છે, એમના જીવનમાં પૂર્વે વાવેલા જે બીજ છે એનું વૃક્ષ છે. જ્યારે ઘટના બને છે એમના જીવનમાં ત્યારે ઘટનાનું મહાત્મ્ય ઘણું છે. દાખલા તરીકે રામના જીવનમાં ઘટના ઘટી કે સીતાને રાવણ લઈ ગયો, તો એ ઘટના હતી. એ ઘટના હતી તો એમાંથી બોધ લેવો જોઈએ કે ભાઈ પછી શું થયું, કેમ, શા માટે, એનું કારણ શું હતું. બધા પ્રસંગો આપણા જીવનને જાગૃત કરી દે. અહીંયા વાત ચાલે છે જ્ઞાનીની. આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ જ્ઞાની અને એમનું જીવન, એટલે કે એમના તત્વનું અર્ક, કે પોતાના જ્ઞાનને પોતે કેવી રીતે માણી શક્યા છે. ઓળખાણ વગર મણાય નહીં. અને જ્ઞાની તો જ્ઞાનને હજી ઓળખશે, પણ અજ્ઞાનીઓ જ્ઞાન તરફ તો દ્રષ્ટિ જ નથી કરતા. માત્ર ક્રિયામાં જ આખી જિંદગી નહીં, ભવો ભવ, આ છોડીને આ કરવું, આ છોડીને આ કરવું. અને માની લો કે અધ્યાત્મ છે શ્રીમદના માર્ગની અંદર ગુરુદેવ કાનજી સ્વામી, તો એમાં પણ મોટે ભાગે બસ ક્રિયાઓને જોવાનો. આ વાંચી લીધું, હવે આનો અભ્યાસ કરીએ. નિયમસાર લઈ લીધું, હવે પ્રવચનસાર જોઈ લીધું, હવે સમયસાર. એટલે એમાં જ પ્રસંગોમાં રમ્યા કરવું. પણ જ્ઞાનીના જીવનની અંદર એ જ્ઞાન સંબંધીના કેટલા પ્રસંગો છે, અને એ પ્રસંગોમાં આત્માનો સંગ કેટલો છે અને સંસારનો સંગ કેટલો છે, પર પદાર્થની સાથે કેટલી એકતા છે અને સ્વ પદાર્થની સાથે કેટલું એકત્વ છે. આ બધું બહુ જરૂરી છે. એના માટે એક દ્રષ્ટાંત આપીને આપને જરાક સમજાવીએ, અને પછી હું સમજુ, આપ બી સમજો, પછી આપણે આગળ ચાલીએ જ્ઞાનની વાતમાં. એક તત્વજ્ઞાની રસ્તે જતા હતા. તત્વજ્ઞાની એટલે કે બહુ અભ્યાસ કરેલા અને કહેવાતા મોટા પંડિત રસ્તે જતા હતા. ત્યાં એક ભંગી બિચારો ઝાડુ કાઢતો હતો. તો એને કીધું બોલાવીને કે મને તારી બહુ દયા આવે છે, બહુ દયા આવે છે, તું આવું કામ કરે છે પ્રભુ, માનવ થઈને બહુ દયા આવે. ખરેખર તારું કામ પણ મુશ્કેલ છે અને એમાંથી તને લાભ તો નહીં થાય, રોટલા મળશે, પણ મને બહુ જ દયા આવે છે. તું મારી સભામાં આવી જા અને તું અભ્યાસ કર, તો મારો શિષ્ય પણ થઈશ અને તની નામના કીર્તિ બધું થશે, અને પછી તું આ કામ છોડી પણ શકીશ. કાંઈક આવક જોઈશે ને તને, તો ભણાવજે 2-5 વિદ્યાર્થી. ઠીક, તો કે વળી ક્યારેક પધારીશ, મને તમારું કાર્ડ આપજો. ત્યારે હશે કાર્ડ? અત્યારે તો બધાના ખિસ્સામાં પોતાનું કાર્ડ છે ને. વળી હમણાં તો વળી સરકારે પાછું વળી એક નવા કાર્ડ, એક પેન કાર્ડ, એક વિઝા કાર્ડ, અને હમણાં એક નવું કયું આવ્યું, આધાર કાર્ડ. ભાઈ તારા આધાર ઉપર તો તું છે, હવે એનો કાર્ડ શું હોય? તારું આધાર જ્ઞાન, અને જ્ઞાનના આધારે તું પણ ચાલતું નથી, એટલે આધાર કાર્ડ. પછી હમણાં વળી અહીંયા સાહેબે વળી બીજું નવું કાર્ડ આપ્યું, નવા નામનું કાર્ડ. હાલો આ કાર્ડ બધા જશે ક્યાં ખબર નથી પડતી. તો એને બહુ કરુણા આવી બિચારાને. તો એની સલાહ આપી તો કે કાર્ડ આપો તમારું, તો હું પછી તમારા આશ્રમમાં આવી અને અભ્યાસ કરીશ. બહુ ગંદુ કામ કરે છે, મને જરા તારા ઉપર બહુ દયા આવી, પછો ઠીક છે, લે આ કાર્ડ મારું. હવે સાધુ સંતે કાર્ડ રાખે છે, આપને ખ્યાલ હશે. સાધુ સંતો પણ અત્યારે કાર્ડ તો રાખતા થઈ ગયા છે બધા. જમાનાની અસર છે ને. નહીતર પહેલાં તો એ એડ્રેસ વિનાના હતા, એમને કદી એડ્રેસ હોતો નહીં. અમારે વિદ્યાસાગરજી મહારાજ કહેતા હંમેશા, मुनि को एड्रेस नहीं होता क्योंकि ड्रेस ही नहीं होता. एम बोले શું કહે कि ड्रेस नहीं है उसके लिए एड्रेस ही नहीं है हमारा, हम एड्रेस वाले नहीं है ने. હવે તો આ બધું એડ્રેસ આવી ગયું. તો કે ત્યાં મારું આશ્રમ છે, આવજો જ્યારે આ કાર્ડ છે, લ્યો. ભંગીએ બિચારાએ કહ્યું
કે મહારાજ, તમારી મારા પ્રત્યેની આટલી કરુણા, આટલી દયા તમે વરસાવી શબ્દો રૂપે હું 2 હાથ જોડીને તમને હું નમન કરું છું, વંદું છું. પણ એક વાત મને કહેતા જાઓ, હું આશ્રમમાં તો આવીશ, ત્યાં તમે શું કરો છો? ત્યાં તમે શું કરો છો? તમારું કામ શું છે? એમ એને પૂછ્યું, સહેજે જિજ્ઞાસા થઈ એટલે પૂછ્યું કે હું જઈશ તો એમને પૂછું તો ખરો. તો કે ભાઈ આ મને મળ્યા હતા ને આ એમનું અત્યારે કામ છે, તો મને જરા ખ્યાલ આવે ત્યાં આશ્રમમાં પ્રવેશ્યા પછી. તો કે કહો તમે શું કરો છો? તો કે જો ભાઈ, હું જ્ઞાની છું, હું માણસના મન સુધી પહોંચી જાઉં છું, એમના વિચારોની ગતિને હું પકડી શકું છું, એમની પ્રત્યેક ક્રિયાઓમાં જે કાંઈ ત્રુટ થતી હોય તેને હું એને સમજાવું છું, એમની ઈચ્છાઓ, એમની લાગણીઓ, એમનામાં રહેલું રાગ, એમનામાં રહેલી વાસના અને વગેરે વગેરે હું ઘણો એમનો પણ અભ્યાસ હું કરાવું છું. બરોબર છે? એકદમ પાકું છે. બસ સાંભળી લીધું ભંગીએ અને પોતાના કામમાં લાગી ગયો. તો હજી જરી પાછળ જોયું તો ઓલા સંત હજી ગયા નહોતા, ઊભા હતા. તો એને ફરીને કીધું, મને તમારી પણ દયા આવે છે. આપ સમજી શક્યા હો તો. એમને કીધું ફરીને જરી ફૂટ ફેરવીને, તો કે તમારું કામ સાંભળી કરીને મને પણ તમારી દયા તો આવે જ છે. કે પછી જરાક હસીને કહ્યું, મને લાગે છે મારું કામ તમારા કરતાં ઘણું સુંદર છે, જરાક વિચાર કરજો તો તમને ખ્યાલ આવશે. આપ શું માનો છો? આ જ્ઞાનની વાત ચાલે છે. 2માં ઉત્તમ જ્ઞાન કોનું હતું? અગર જો એને જવાબ આપ્યો એ જવાબ સહી હતો કે ભાઈ તમે જે કામ કરી રહ્યા છો, માણસોની અંદર ઈચ્છાઓ, લાગણીઓ, વાસના, રાગ, કામના, એનો તમે અભ્યાસ કરી, પહેલાં તમે એનો અભ્યાસ કરો અને પછી એ અભ્યાસ સંબંધીનો તમે બોધ આપો અને એનો કચરો કાઢવામાં તમે ત્યાં એને મહેનત કરો. વાસ્તવિક એવું છે કે તમારા કામમાં ને મારા કામમાં બહુ તો ફેર નથી. એક વસ્તુ છે કે હું એક વખત કચરો કાઢું છું તો 4 દિવસ પછી આવું છું, તમારે તો રોજ કાઢવું પડે. આ જો બધા તમે સમજાણું, કઈ વાત સમજાણી? હે, ખ્યાલ આવ્યો કે નહીં? શું કરીએ છીએ અમે પણ? એ જ કામ કરીએ છીએ. તમારી ભીતર રહેલા કચરાને સાફ કરવાની વિધિ, અમારું શું આવ્યું એમાં? અમારા ફાળે શું આવ્યું? અહંકાર, કર્યાનો અહંકાર, સંખ્યાનો અહંકાર, કીર્તિનો અહંકાર, તેના સિવાય બીજું શું આવ્યું અમારા હાથમાં? સાચી વાત છે ભરતભાઈ? એ જો ખ્યાલ ન આવે, અમને એ તરફનો જો ઉપયોગ ન હોય, લક્ષ્ય ન હોય જ્ઞાન સંબંધીનો, કે અમે પણ આ જ કરી રહ્યા છીએ કે એક ભંગી કરી રહ્યો છે, અમે પણ કચરો જ કાઢીએ છીએ, પણ અમારી ભીતર રહેલો જે કચરો છે એને વળી બીજો કોઈ કાઢશે. પ્રભુ આ ઠીક તો નથી, કારણ કે એના કારણે પણ કેટલુંક મદ, અહંકાર અને વિશેષ કરીને ગર્વ, અભિમાન, આવું બધું જ્યારે ભીતર પ્રવેશે છે ત્યારે મુશ્કેલી તો થાય છે. તો એવા જ્ઞાનની આપણે અહીંયા વાત કરીએ છીએ. ભંગીએ બહુ મોટી વાત કરી દીધી કે સાહેબ તમારી પણ દયા મને આવે છે. એક ભંગી જ્યારે જ્ઞાનીની દયા કરતો હોય અને માનતો હોય તો પ્રભુ વાત તો આકરી છે, કઠણ છે વાત. અત્યારે આપણે ચાલી રહ્યા છીએ, હવે આ એક જ્ઞાનનો પ્રસંગ બતાવીને આપણે જઈએ છીએ. કેટલામો પાઠ છે? 78, 77, 77મો પાઠ. જ્ઞાનની આવશ્યકતા છે. જ્ઞાનની આપને આવશ્યકતા છે. પ્રશ્ન આપના માટે છે, જવાબ પણ આપને આપવાનો છે.
પ્રશ્ન છે બીજો, એ જ્ઞાનની કંઈ આવશ્યકતા છે? બહુ પ્રશ્ન ગૂઢ છે, રહસ્યમય છે. આપણને એનું જવાબ જ ખરેખર તો જો સત્ય મળતું હોય તો તે જ દિવસથી એ જ્ઞાન સંબંધીની પ્રવૃત્તિમાં જોડાઈ શકીએ છીએ. જવાબ સાચો હોવો જોઈએ, અંતરથી હોવો જોઈએ, સત્ય હોવો જોઈએ, સત્ય હોવો જોઈએ. આપને જ્ઞાનની જરૂર છે? અત્યારે જે જ્ઞાન છે, જેની ચોખવટ કરી દઈએ, અત્યારે જે જ્ઞાન છે એમાં ઉદયની સત્તા અને વિચારોની ગઢમથલ અને પૂર્વમાં ઉદય જે આવે છે એની સાથે પૂર્વે કરેલી ક્રિયા. હવે વર્તમાન જો જોઈએ તો સંયોગ અને પ્રસંગ એ બેના કારણે ઉપજતું વિચારોની ગતિમાં વેગ. સમજો જરી, મારા વિચારોની ગતિમાં આવતો વેગ અને એ વેગમાં આવતો મોટે ભાગે દૂષણ. સત્સંગ કંઈ 24 કલાક નથી કરી શકતો, અને કરી શકું છું 1 કલાક, તો એની વિચારની ધારા મારામાં કેટલો સમય રહે છે એની કોની પાસે નોંધ છે? અહીંયાથી સત્સંગ કરીને બહાર તમે નીકળ્યા તો એ સત્સંગની અસર એની અને એની ધાર, એ સંબંધીનો વિચાર, એની સમય મર્યાદા શું? એટલે આ વાત હવે તમને ખ્યાલ આવશે. તો આપને શું ખરેખર આવશ્યકતા છે? હવે કદાચ તમારો ઉત્તર અમને મળી જાય. પ્રભુ, આવશ્યકતા છે જ્ઞાનની. એટલે હવે કયા જ્ઞાનની? તો કે જે અજ્ઞાન રૂપે પરિણમતું જ્ઞાન છે, જેનાથી હું ખરેખર અજાણ છું અને એને હું અજ્ઞાન માનતો નથી. અગર અજ્ઞાનની ક્રિયાને મારા આત્મામાં કાર્યકારી ક્યારેક માની લઉં છું, આવી બધી ત્રુટિઓને લીધે સતપણે સંતોમાંથી જે જ્ઞાન પ્રવર્તે છે, પ્રગટે છે, નિત્ય એમનામાં જોવામાં આવે છે, એ આવશ્યકતા છે. આપને કૃપાળુદેવનું છે, જુઓ ને. જો આવશ્યક પહેલા છે કે જ્ઞાનની કંઈ આવશ્યકતા છે, ત્યાં પ્રશ્નાર્થ છે, ક્વેશ્ચન માર્ક છે. તો આપનો શું ઉત્તર છે એમાં? આપનો ઉત્તર શું છે? જ્ઞાનની કંઈ આવશ્યકતા છે? બરાબર, કમાલ કરો છો તમે લોકો. અહીંયાથી તમારી શેરીમાંથી કોઈ બહાર જાય ને કે શાક, કોથમીર, મરચા, લીંબુ, તો હા ઊભો રહે જરાક, અહીંયા રાખ, ટોપરી તારી રાખ, અહીંયા હા મને જરૂર છે, જરાક ઊભો રહે. તો તરત જ તમને ખ્યાલ તો આવે છે. આનો ખ્યાલ નથી આવતો. આવશ્યકતા છે નહીં. તમે હા નહીં પાડો ત્યાં સુધી એનું તમારે મળવું પણ ખરેખર છે ને એ અધૂરું થશે. અંદરથી હકાર આવવો જોઈએ. બરોબર છે કિરણભાઈ? અંદરથી હકાર આવવો જોઈએ. નહીં, મને આ સમજવું છે કે મને જ્ઞાનની શા માટે આવશ્યકતા છે. કેમ કે સાહેબે કાલ તો કહ્યું કે જ્ઞાનનો પ્રવાહ તો એક ધારો વયા જ કરે છે. આત્માનું એ મુખ્ય ધર્મ છે કે જ્ઞાનનું પ્રવાહ ક્યારે પણ અટકતું નથી, અને જે અટકે છે એની મને ખબર હોતી નથી. અને જ્યારે ખબર પડે છે ત્યારે એ ભાવ વયો ગયો હોય છે. પછી એને હું શોધવા નીકળું ત્યાં બીજા ભાવ આવી જાય છે. તો મને જ્ઞાનને યથાર્થ સમજણ લેવા માટે જરૂરત, અમે જ કહી દઈએ તો તમે હા તો પાડો, કમસે કમ છે. મારા અજ્ઞાનની સ્થિતિને જ્ઞાનની એટલે સત્યની સમજણ માટે એની જરૂર છે. એટલે એક વાત નક્કી થઈ ગઈ કે મારા પરિણામમાં અજ્ઞાન છે 75% અને 25% જ ખરેખર મને જ્ઞાનની સમજણ પડે છે. અને એમાં પણ પડે છે તો વિકલ્પ રૂપે છે. નહીં, આ મને સમજવું જોઈએ, હાલો આ અભ્યાસ કરવો જોઈએ, હવે હું જઈને આનો અભ્યાસ કરીશ. એવા વિકલ્પોની ઝાડ સિવાય આપણા હાથમાં કાંઈ આવતું જ નથી. એટલી તૈયારી નથી કે શ્રવણ થતાં જ કામે લાગી જઈએ.
તમને ખ્યાલ નહીં હોય, મહાવીર પછી જે જૈનોના આ ગચ્છ અને મતના જે ભેદો પડ્યા ને પંથ જુદા થયા, એમાં મોટું દોષ આ છે. જ્ઞાનની સમજણ અને અણસમજણથી બધા આ પક્ષો અને પંથ દિગંબર શ્વેતંબર પણ ત્યારે જ છૂટા પડ્યા છે. અને પછી એમાંથી આવતા જે અનેક પ્રકારના અત્યારે સેંકડો થઈ ગયા છે કે હજારો હશે, મહાવીરની જગ્યાએ રહી ગયા છે. અને પંથ, વ્યવહાર અને ગચ્છ અને મત, એમાં અત્યારે આપણે ફરતા રહીએ છીએ. એ સમજવા માટે પ્રભુ મારે જ્ઞાનની આવશ્યકતા છે, સત જ્ઞાનની આવશ્યકતા છે. હા પાડી તમે? હા પાડી? હા. હવે જો આવશ્યકતા છે, તમને જો આવશ્યકતા છે, તો તે પ્રાપ્તિના કંઈ સાધન આ કાળમાં છે? કેટલું સુંદર મોક્ષમાળા પણ કૃપાળુદેવે 16 વર્ષની ઉંમરમાં આ પુરુષે લખ્યું છે. આ મોટા મોટા પંડિતો અને મોટા આચાર્યોને પણ આ વાત સૂજે નહીં. પ્રભુ એણે તો લખી નાખી છે, એ કલમની ધારા ચાડી બસ લખાતું ગયું. હા, સાગર ઉલટી ગયો. અને છતાં કે 4 બૈરા છોકરા, ધંધો, એને ગુરુ કેમ મનાય? ભાઈ નહીં માનતો, કારણ કે હવે તું માનીશ તો વળી અહીંયા આવીને ગડબડ કરીશ. એના કરતાં બેઠો રહે, જ્યાં બેઠું જ ત્યાં બીજું શું કરે? નકામી ગડબડ કરીશ. તને ખબર નથી ભાઈ, 5 તીર્થંકરોને છોડીને 19 તીર્થંકરોનો કુટુંબ અને સમાજ હતો. 19 નો હતો, માત્ર 24માં 5નો જ નહોતો. અને છતાં તે કેવળ જ્ઞાન પામી અને અરિહંત પદે પ્રાપ્ત થયા. પ્રભુ શું છે, કઈ બાળકો, કુટુંબ, એ બધું નડતું હશે? અમે તમને પૂછીએ છીએ, તમે અત્યારે અહીંયા કુકમામાં બેઠા છો, તો તમને કોઈ નડે છે? જો તમને કોઈ નથી નડતું, તો આ તો જ્ઞાની ધર્માત્મા પ્રભુ, એને શું છે? પણ એ તો બધાથી છોડીને બેઠા છે. પરિગ્રહ તો નથી, પણ આવતો પરિસહ પણ સહન કરવાની શક્તિને પોતે કામે લગાડી દીધી છે. પરિગ્રહ તો નથી જ, પણ પરિગ્રહનો પરિસહ પણ લાગતો નથી. પરિસહ અને પરિગ્રહમાં ફેર સમજાય છે? સમજજો, પછી જ્યારે વિચાર થાય ત્યારે. કાંઈક તો અંદરથી આવવું જોશે. બધું અમે કહી દેશું તો કાલે અમે ના પાડી હતી. કાલે અમારે એ જ વિચાર છે. હજી તમારા ઉપર કાંઈ કોઈ પ્રવચનનો અમારે બોજો નાખવો જ નથી. ઘણું છે, કેટલું છે, હજી ઓછું છે કે નવું તમે લેતા જ જાઓ છો? બોજો પ્રવચનનો ઉતારો પ્રભુ, હવે એને એ ભાર ઉતારો. હવે નવીનભાઈ શું છે એટલે તો ના પાડી દે. તો આજે વળી પાછું એ જ આવી ગયું. લ્યો, હા, બોજો નાખો છે? કંઈ આવશ્યકતા છે? નવું કંઈ શીખવાની જરૂર છે? કાલે એમ કીધું તું કે જ્ઞાનના પ્રવાહને બોધ રૂપે જ સમજી અને ત્યાંથી જ શરૂઆત કરનારો ધર્મ સુધી પહોંચી શકશે. વિકલ્પોની ઝાડમાં રમનારને કદી પણ ધર્મની અને ધર્મ કથાની કે ધર્મના પ્રમાણની કે ઘટનાની કાંઈ જ ખબર નહીં પડે. એટલે કૃપાળુદેવ લખે છે, તો તે પ્રાપ્તિના કંઈ સાધન છે? આ પંચમકાળમાં પૂછે છે. પછી તમને, અમને બધાને પૂછે છે કે તમારી પાસે કાંઈ એની સાધનોની પ્રાપ્તિ છે કે જેનાથી આવશ્યકતા તમારી પૂરી થાય? રાઈટ? તમારી આવશ્યકતા જે છે તે તમારી પૂરી થાય એવું છે? ના સાહેબ, ખબર નહીં. હું સગરમ પાસમ વંદામી કમગણ મુકમ. હા, જય વિરાય જગગુરુ હોવું મમ તું પભાવો ભવે મગાણું સારી હેઠ. અરે હું છે, પણ તે આ માંડ્યું છે શું? એમાં ક્યાં ધર્મ છે ને ધર્મની સમજણ છે? આ છે જો એ જ્ઞાનની કંઈ આવશ્યકતા છે? તને જ્ઞાન સમજવું છે, જાણવું છે, માણવું છે, તો છે કંઈ આવશ્યકતા? અને છે તો
પ્રાપ્તિના કંઈ આ અત્યારે પંચમકાળમાં સાધન છે? હા કે ના તો કયો, કંઈક હા કે ના કયો. નહીં પકડે તમને કોઈ, અહીંયાથી તો પકડવાની વાત જ નથી. અમે ક્યાં અહીંયાથી ઊભા થઈને તમને પકડીએ? કયો ને, કાંઈ વાંધો નહીં. કૃપાળુદેવના પ્રશ્નો છે ભાઈ. તમે અહીંયા એમના ફોલોઅર્સ છો, એમને ફોલો કર્યો છે તમે તમારા જીવનમાં, નહીં? ફોલો કર્યો છે કે નહીં? તો તમને એનું ઉત્તર તો આપવો પડશે કે નહીં? સાહેબ, આ દાખલો મને નથી આવડતો. આટલું તો ક્લાસમાં કહેવામાં હું વાંધો, એટલું તો કહ્યું પણ હશે તમે ક્યારે. તો કે સાહેબ, આ દાખલો મને ન સમજાણો, આપ સમજાવો. અરે એટલું તો કયો, હા ના જવા દો. સાહેબ સમજાવો, અમને અભણ સમજી, અજ્ઞાન સમજીને સમજાવો. તમે અમને પૂછો નહીં સાહેબ, બહુ ગભરામણ થાય છે. ગભરામણ પ્રભુ એક વાત સમજી લો, જ્ઞાનની વાત એવી છે કે જે જ્ઞાન આનંદ અને પોતાના સ્વભાવની સાથે એકતા નથી કર્યો એ જ્ઞાન જ નથી. એક આનંદ પોતાને આવતો, જ્ઞાનમાંથી આનંદ આવ્યો છે કદી એવો આનંદ? જ્ઞાનનો આનંદ. જ્ઞાનમાં જણાતા પ્રસંગોનો આનંદ આવ્યો હશે તમને, જ્ઞાનનો ખુદ આનંદ. પ્રસંગોનો આનંદ તો બધા સંસારીઓને આવે જ. સાહેબ, આજે સવારના જ ત્યાંથી ફોન આવી, નાની અમારી ઓલી છે ને એની 5 વર્ષની, એવી મસ્ત બોલતી હતી ને સારી સારી વાતો કરતી હતી. મન તો એવું થાય છે કે જઈને હમણાં લઈ આવું, પણ તું રોકાઈ જઈશ ત્યાં, અમને ખબર છે. આનંદ ના આવ્યો ત્યારે? હે, પોતરી કે દોતરી તમારી જે કંઈ હોય તે કાલું ગેલું બોલે, દાદી આવી જાવ ને, નાની આવી જાવ ને, મને તમારા વગર ગમતું નથી. હે, અને આનો જવાબ આપવામાં ગડબડ છે. પ્રાપ્તિના કંઈ સાધન અત્યારે આ કાળમાં છે? તો કે સાહેબ ચોક્કસ છે, 100% છે. કેમ કે મહાવીરનો માર્ગ હજી જીવંત છે અને તે આચાર્યો, મહાસમર્થ આચાર્યો અને સંતો દ્વારા પરંપરાને પામેલો છે. એ સમય સારમાં કુંદ ભગવાને કહેલું છે કે આ અમે જે શાસ્ત્ર કહીએ છીએ તે પરંપરા એ સર્વજ્ઞાનીઓને માન્ય છે, અનંત તીર્થંકરોને તે માન્ય છે. કેમ કે લખ્યું, કહ્યું, અનુભવ્યું છે અમે, તો એ અનુભવેલું અમે કહીએ છીએ, માટે પરંપરા એ તે સત્ય છે, એ કહી શકવાને સમર્થ છે. તો એ કહી શકે અત્યારે તો કે છે આવશ્યકતા, અને એના પ્રાપ્તિના સાધન પણ અત્યારે આ કાળમાં ઉપલબ્ધ છે. બોલો, હવે છે? હવે તો છે કહેવામાં વાંધો નથી. પ્રભુ છે. આ કાળમાં 6, 7 ગુણસ્થાનકે પ્રવર્તમાન થઈ શકાય છે. એ તો પરમ કૃપાળુ દેવનું વચન છે. બોલો, 6, 7 એટલે ખબર છે? પ્રાથમિક છોડી, માધ્યમિક છોડીને પછી બોલું આપણે હાઈસ્કૂલ, એ ક્લાસ ત્યાં આવશે. ખબર છે? 6, 7 ત્યાં પહોંચાય છે. ત્યાં સુધી પ્રમત અપ્રમતની ભૂમિકામાં પ્રત્યેક જૈન પહોંચી શકે છે. અને બંને ગુણસ્થાનક મુનિના છે. 6 પ્રમત, 7 અપ્રમત. સાહેબ, શબ્દ ખબર નથી અમને, તો કાંઈ જ ખબર નથી. પ્રભુ શું કરીએ? ખબર તો રાખવી પડશે કે નહીં? મારી પાસે મારા ડબ્બામાં આજે જ ગોળ જોઈશે કે કાલે ચાલશે, એની તો તરત ખબર પડે. જાતા હોય ને માણસને કે એ ગોળ ના અહીંયા ગોળ ગંદા ચીજા બકીલો, આ જ ખબર નથી પડતી. તો ચાલો આગળ ચાલીએ. આપણને તો ચાલવું પડશે, કૃપાળુદેવનું વચન લીધું છે તો ચાલો. તો કે જે જ્ઞાન સાથે આનંદ નથી એ જ્ઞાનને અહીં
જ્ઞાનીઓ તને આવશ્યકતા છે એટલું પણ તારો ઉત્તર આપવામાં સમર્થતા તારામાં નથી. જરૂરત છે એમ બરોબર ભીતરથી જ્યારે ઉત્પન્ન થાય વાત, નહીં જરૂરત છે મને સાહેબ, આવશ્યકતા છે, આપ આપો, જેટલું આપ આપી શકો એટલું આપો, અમે એને ખોલશું જરૂર, બેસશું 2 કલાક 4 કલાક 6 કલાક, એનો જ્યાં સુધી ઉત્તર નહીં આવે, નહીં મળે ત્યાં સુધી ચિંતન મનન ચાલુ રાખશું. છે આવશ્યકતા અમને, સંસાર નથી જોઈતો, હવે આપ મળ્યા પછી હવે સંસાર નથી જોઈતો. આ દ્રઢતાનો આ ઉત્તર, આવી દ્રઢતા ભીતરથી આવે તેનો ઉત્તર ઈ છે. આવશ્યકતા છે સાહેબ, એના સાધન પણ આચાર્યોએ આપ્યા છે, અત્યારે તે ઉપલબ્ધ છે. અને મારા પ્રભુના તો હસ્તાક્ષરમાં નીચે સહી કરેલી છે. આ અનુભવથી કહીએ છીએ. આચાર્યો ક્યાંક ક્યાંક કહે છે કે આ સિદ્ધાંતની વાત છે, અને સિદ્ધાંત 3 કાળમાં ખોટા ન હોઈ શકે, પણ સિદ્ધાંતમાં પાડનારો જે છે સિદ્ધાંતનો, એની ચૂક હોઈ શકે. સિદ્ધાંત તો સિદ્ધાંત છે, સિદ્ધનો અંત, સિદ્ધાંત સિદ્ધા જવું જ છે સિદ્ધમાં. સાહેબ પણ હું નથી સમજી શકતો, એટલે અહીંયા વાત મેં મૂકી છે. તે પ્રાપ્તિના કંઈ સાધન છે સાહેબ? જ્ઞાનના ગુણને પ્રધાન શા માટે કયો છે? એની મુખ્યતા શા માટે છે? જ્ઞાનની, જ્ઞાન જ મુખ્ય છે. દર્શનની મુખ્યતા છે પણ એની હારોહાર છે, પણ જ્ઞાનની તો મુખ્યતા છે. જ્ઞાનની મુખ્યતા પ્રધાન વસ્તુ છે. કેમ? તો કે ભીતર રહેલા નાયકને ઓળખવામાં શ્રદ્ધા ગુણની સાથે, એટલે દર્શન ગુણની સાથે રહ્યો હોય તો તે એકલું જ્ઞાન જ છે. એ જ્ઞાનનું સમ્યકપણું મારી ભીતર રહેલા પરમાત્માને અને બહાર વિચરતા જ્ઞાનીઓનો નિર્ણય તે કરી શકે છે. એટલી તાકાત જ્ઞાનમાં છે. શ્રદ્ધા ગુણને સાથે લઈને એટલી તાકાતવાન છે એ જ્ઞાન મારું, કે હું નિર્ણય કરી શકું છું. એટલા માટે હું અભ્યાસ કરું છું. અભ્યાસથી એમની વાણી, એમનું વર્તન અને એમની ચાલ ઉપરથી હું ઓળખી શકું છું કે આ જ્ઞાની છે. કૃપાળુદેવને ઓળખવા માટે એમના વચનોની આવશ્યકતા નથી, એમનું જીવન જ બસ છે. જીવન કલા જ પૂરતી છે કે આ જ્ઞાની હોય જ. કોઈ શાસ્ત્ર આ બધું વાંચવાની જરૂર નથી, એને આની જરૂર નથી. જીવન કલા વાંચતું તને ખ્યાલ આવી જશે કે નહીં, જ્ઞાની આવા જ હોય ને, આ તો છે જ. કેમ શા માટે? તો કે એમાં ઘટતી ઘટનાઓ એ જ પુરવાર કરે છે કે આવી ઘટના જ્યારે ઘટે ત્યારે જ્ઞાનીની આ દશા જ યોગ્ય છે કે જે એમણે કહી છે, માટે તે જ્ઞાની છે. અને જ્ઞાની છે એવો નિર્ણય ભીતર આવ્યા વગર એની ભક્તિ કરવાથી પણ લાભ થશે. તું ધારે એટલો નહીં થાય, તારું ધારેલું એટલું તને ફળ નહીં મળે. આની શ્રદ્ધા પરિપૂર્ણ જોઈશે, ઠોસ જોઈશે. અને એના માટે વચન એ હોવું જોઈએ, જ્ઞાની છે શબ્દોથી નહીં, ભાઈ અનુમાનથી પણ નહીં, અનુભવથી પણ નહીં, પણ અભ્યાસથી તો હોવું જોઈએ. બરોબર છે? અભ્યાસથી તો તને હા કહેવાની એટલી હિંમત હોવી જોઈએ. તું શાના આધારે કહીશ કે કૃપાળુદેવ જ્ઞાની હતા? શ્રદ્ધા ગુણ એક બાજુ રહી ગયું. ખાલી શાસ્ત્રના શબ્દો તમે અહીંયા લખેલા છે એમ વાંચીને તમે કહી દો તો બરોબર છે, વાત તમારી સાચી છે, પણ તમારા જીવનમાં કાર્યકારી નહીં થાય. એ વાત તો એટલી સાચી છે. શ્રદ્ધાનું બીજ અંદરથી આવવું જોઈએ. શ્રદ્ધાનું બીજ વાણીમાં નહીં. વાણીએ શ્રદ્ધા, વાણીએ આજ્ઞા, એ તો કાચું છે બધું. ભાઈ મને તમારામાં શ્રદ્ધા છે, મને તમારામાં શ્રદ્ધા, એ શ્રદ્ધા નહીં, એ તો શબ્દો રૂપી વાત છે ભાઈ. શ્રદ્ધાનો અર્થ શું છે?
કે એમણે જેટલું આદર્યું હોય એટલું જ મારા જીવનમાં આચરણરૂપ થતું હોય તો મેં ખરેખર શ્રદ્ધા માની છે. એનાથી એક ડગલું આગળ પણ નહીં, એક ડગલું પાછળ પણ નહીં, આડું નહીં, અવળું નહીં. તો તે પ્રાપ્તિના કંઈ સાધન છે? તો કે હા, શાસ્ત્રોમાં પઠન પાઠન કરેલું છે કે પરંપરા તીર્થંકર મહાવીર સ્વામીની અત્યારે આ કાળમાં પણ ચાલુ છે અને પંચમ કાળના અંત સુધી જ્ઞાનીઓ થયા કરશે, આવ્યા કરશે, જન્મ્યા કરશે અને પોતાનું કાર્ય પૂરું કરી અને જગતને જેટલું લેવાનું મન હશે તેટલું લેશે, પરિચય કરશે. બાકી વાત એવી છે કે પંચમ કાળના અંત સુધી ધર્મ પણ છે અને ધર્મીઓ પણ છે. માત્ર ધર્મ છે એમ નહીં, પણ એને અનુસરતા ધર્મીઓ પણ છે. અને છઠ્ઠું સાતમું ગુણસ્થાનક અત્યારે જે જાય છે મુનિઓ, એ પણ અત્યારે આ કાળમાં એવા મુનિઓનો પણ તોટો નથી, ખોટ નથી. શોધનારને તે મળે છે, જાણનારને તે મળે છે, ભૂખવાળાને મળે છે. એ શોધીને રહે છે અને એની પાસેથી પોતાને મૂંઝવતા આત્મા સંબંધીના પ્રસંગોની વાતનો ખુલાસો કરી લે છે. અમારે એ જ કામ હતું પ્રભુ, પહેલાં એ જ કામ, 14 વર્ષ સુધી એ જ કામ કર્યું છે. પહેલાં વિદ્યાસાગરજી મહારાજ પાસે વર્ષમાં 2 વખત જવાનું અને બધા પ્રશ્નો અહીંયાથી લઈ જવાના. પ્રભુ આનું શું છે, આનું શું છે, આનું શું છે, આનું શું છે. मुंबई वाले आए हैं तो પોતે ખુશ થતા, અરે આ ગયે મુંબઈ વાલે સબ. એમને શું ખુશ થવાની જરૂર હતી? એમને ખુશ થવાની એટલી જરૂર હતી કે સતની ઓળખાણ અને સતની પહેચાન જેને ખરેખર જોઈએ છે એવાનો સંગ એમને ગમતો હોય છે. કૃપાળુદેવ પાસે આવનાર જીવોને પણ એમ જ હતું. જુઠાભાઈ આવે તો રાજી થાય, અંબાલાલ આવે તો રાજી થાય, પોપટભાઈ આવે તો ખુશ થાય, સૌભાગ બાપાને મળે ત્યારે તો કૃપાળુદેવ ઉછળતા હોય મળવા માટે. હા, એ બંને એકદમ ઉછળતા હોય. કેવા ઉછળતા હોય! એમને લાગ્યું કે સીધું અહીંયાથી કોને ખબર મહાવીદે ક્ષેત્ર નીચે આવી ગયો. આખો શ્રીમંદર ભગવાનને મહાવીદે ક્ષેત્ર નીચે સાયલામાં ઉતરી આવ્યો એવું બંનેને લાગે ભેગા મળે ત્યારે. અને છતાં કૃપાળુદેવની વાત એવી મજાની આવતી. એક દિવસ બાને કીધું કે બા, તમે આજે સામાયિક કરવા માટે મસ્જિદમાં જાઓ. મર્મ હતો એમાં મર્મ હતો. જ્ઞાનીઓની કોઈ વાત મજાકની ન હોય, મર્મની હોય. ખ્યાલ રાખો. હા, જો જ્ઞાન અને દર્શનમાં કેટલો ફરક છે તેની વાત તમને કહીએ અત્યારે, કે જ્ઞાનનું ક્ષયોપશમ કદાચ ઓછું હોય, મંદ હોય ઉપયોગ, વાંધો નહીં, કાંઈ વાંધો નહીં, એની ચિંતા નહીં કરતા. પણ શ્રદ્ધા ગુણની એટલે કે દર્શન ગુણની વિપરીતતા નહીં ચાલે. એ તો સમ્યક જોઈશે, જોઈશે ને જોઈશે. અને જ્યાં પણ ખોટ જણાતી હોય દર્શનમાં, શ્રદ્ધામાં, તો એને પૂરી કરજો પ્રભુ. જ્ઞાનની બહુ ચિંતા કરવા કરતાં પહેલાં શ્રદ્ધા ગુણની ચિંતા ખૂબ કરજો કે મારી શ્રદ્ધા એ ક્યાંય ડગી ન જાય. એટલે એનો અર્થ કે ક્યાં હું ચૂકી ન જાઉં, દર્શનની વિધિમાં ક્યાંય હું ચૂકી ન જાઉં. એનું સત્ય એમને કહેલું જે સત્ય છે એ બિલકુલ મારા જીવનની અંદર સત્યપણે જ એનું સિંચન હોવું જોઈએ. એમાં જરી પણ વિપરીતતા, શંકા ન હોવી જોઈએ, શંકા બી ન હોવી જોઈએ. તો એ શ્રદ્ધા ગુણની કાયમિતતા જ્ઞાન ગુણને મજબૂત કરવામાં બહુ કાર્યકારી થશે. તો અહીંયા આગળ ચાલીએ આપણે. તે પ્રાપ્તિના કંઈ સાધન છે? તો હા સાહેબ, છે ને, બિલકુલ સાધન. આપે જ કહ્યું છે સાહેબ કે 6ઠા 7મા ગુણસ્થાનક સુધી મુનિઓ અત્યારે આ કાળમાં પણ જઈ શકે
છે. આપણે કહી દઈએ તો કે નાના હવે તો એ ક્યાં હોય, કારણ કે આપણી શોધ કેટલી, ઘરથી પાદર સુધી, ઘરથી નીકળીએ ગામના પાદર સુધી આપણી યાત્રા. કેમ કે યાત્રામાં જિજ્ઞાસા ક્યાં, કોઈને એવી વસ્તુ ક્યાંક છે એવી મેળવવાની તલપાપડ ક્યાં, તરસ ક્યાં, તલપ ક્યાં, એ તો છે નહીં. તો તે પ્રાપ્તિના કંઈ સાધન છે? જો સાધન છે, કૃપાળુદેવ પણ છોડતા નથી, જો સાધન છે તો તેને અનુકૂળ દેશ છે. આ દેશ અનુકૂળ છે કે પ્રતિકૂળ છે? નલિનભાઈ શું છે, અનુકૂળ છે કે પ્રતિકૂળ છે? અનુકૂળ છે, બરોબર છે. અચ્છા, પછી આ દેશ અનુકૂળ છે? અચ્છા, દેશ અનુકૂળ છે તો તમારી રહેલા ભીતર જે પ્રદેશો છે આત્માના એ અનુકૂળ છે? પ્રદેશોની અનુકૂળતા છે કે પ્રતિકૂળતા છે? કાળ શું કે છે, સમય શું કે છે? તમારો જગતના કાળની વાત નથી, તમારો સમય શું કે છે? તમારી પાસે એટલો સમય છે ચિંતન માટે, વિચારણા માટે? કાળ. અચ્છા, આગળ ચાલશું. પછી ભાવ છે, ભાવ છે, એવો ભાવ પણ છે કે નહીં? આ તો છોડીને જ રહીશું. કમસે કમ બીજું કાંઈ નહીં થાય તો આપણને અત્યારે થઈ ગયેલા જ્ઞાનીઓ પરમ કૃપાળુદેવ જેવા મોજૂદ છે એમના જીવનને જાણવું તો આપણી પાસે અત્યારે એમનું બધું જ સાહિત્ય છે, બધું જ, કોઈ છુપાયેલું નથી, બધું ખુલ્લું છે, જાણી શકાશે. એટલે તો શાસ્ત્રમાં આવે છે કે જ્ઞાન સ્વભાવી આત્માનો સૌથી પહેલા નિર્ણય હોવો જોઈએ. શ્રદ્ધાને થોડુંક સમય આરામ આપો, પણ જ્ઞાનને તો સૌથી પ્રથમ કામે લગાડી દો, કેમ કે એ જ જ્ઞાન ગુણ શ્રદ્ધાને શોધતી તમારા જીવનમાં આવશે. જ્ઞાનની ભૂખ જ શ્રદ્ધા ગુણને જગાડશે. અગર એમ કહો કે શ્રદ્ધા ગુણની અવસ્થા જ જ્ઞાનને પ્રગટ કહેવાશે. બંનેને એવો સુમેળ છે, જ્ઞાન અને દર્શન. ચારિત્રની વાત નથી, બંને જ્ઞાનથી દર્શન અને દર્શનથી જ્ઞાન. એક વસ્તુ બીજી પણ છે પ્રભુ જીવનમાં, કે આ બધું સમજતા પહેલા તમારી ભીતર રહેલું જે તમારું હૃદય છે, હાર્ટ જેને કહેવામાં આવે, તમારું હૃદય, એનો પ્રત્યેક દબકાર કેવો છે? એમાં ક્યાંય વિપરીતતા જણાય છે કે સતત એ પુરુષને જ તમે ઝંખો છો? એટલું ચલણ ભીતર શરૂ થઈ ગયું છે? હાર્ટ કૃપાળુદેવની સાથે બીજું મળે કે ન મળે, હૃદયના તો બંધન હોવા જ જોઈશે. જ્ઞાનીના હૃદયના જો બંધન નહીં હોય, ભલે એમનો વિરહ કાચો હોય, પણ છતાં વિરહ તો લાગવો જ જોઈએ. કાચો હોય એનો વાંધો નહીં, પાકું થશે, પણ એમનો વિરહ તો લાગવો જ જોઈએ. તમને ખબર નથી, રત્નરાજ મુનિ આવ્યા રાજસ્થાનથી, એમને સમાચાર મળ્યા કે કોઈક વવાણિયાનો સંત, કોઈક આત્મજ્ઞાની તો છે, પણ એનાથી આગળની ભૂમિકામાં જેમ શાસ્ત્રમાં કથન છે તેમ 6ઠું 7મું ગુણસ્થાનક મુનિ વિના પણ એમના જીવનમાં પ્રવર્તે છે. નીકળી ગયા એકલા. રાજરત્ન નામ હતું મુનિનું. નીકળી ગયા. રાજરત્ન તો પછી નામ પડ્યું, પહેલા શું નામ હતું? રત્નરાજ ને એવું કંઈક નામ, રત્નરાજ જ હતું. તો એ નીકળી ગયા ત્યાંથી આવવા માટે. અને કેવું થયું એમને, દુઃખની વાત છે પ્રભુ. જ્યાં જ્યાં ગયા તો કે વવાણિયા ગયા, તો કે રાજકોટ છે, રાજકોટ ગયા તો કે આ સ્થિતિ છે, તો ત્યાં દર્શન થયા. એ સ્થિતિમાં એમના દર્શન થયા. અને પછી જે એમને વિરહ લાગ્યો છે અને જે પદ રચ્યા છે સ્વાધ્યાય સંચયની અંદર, વિરહના પદો આજે ખરેખર માણવા જેવા છે. આજે માણવા જેવા છે. એટલા સુંદર પદો રચ્યા છે.
તેમાં એક વચન તો એમનું એટલું સુંદર છે પદ, વિરહો નહીં રે ખમાય, રાજ તારો વિરહો નહીં રે ખમાય. પ્રભુ એ બોલતા જ આપણને એ પુરુષની એટલી ઊંડાણથી સ્મૃતિ થાય અને હૃદયમાં ભીનાશ આવે અને એ ભીનાશ લાંબો સમય સુધી ચાલે. પ્રભુ આ બધું કાર્યકારી છે જીવનમાં. અમે તો હજી કહીએ છીએ કે કૃપાળુ દેવનું નામ ભલે લેજો, પણ તે સમયે જો હૃદયની ભીનાશ ના આવે અને એક વાત સાદી કહી દઈએ તો તમે જો ગળગળા ન થાઓ પરમ કૃપાળુ દેવના નામ લેતી વખતે, સમજજો કે મારે હજી ઘણું સમજવાનું છે, ઘણું કરવાનું છે મારે. એટલે અહીંયા વાત આવે છે, જો સાધન છે તો તેને અનુકૂળ દેશ પણ છે, કાળ પણ છે, ભાવ પણ છે. જો દેશ કાળ અનુકૂળ છે તો ક્યાં સુધી અનુકૂળ છે? કૃપાળુદેવ છોડે એવા નથી આપણને, અને એનો ઉત્તર આપણને આપવાનો જ રહ્યો. આજે આપો, કાલે આપો, પરમ દિવસે આપો, જ્યારે આપો ત્યારે તમારે આપવાનો છે. આ બધું જે અભ્યાસ કરે છે બધાને આપવાનું છે, આપણને બધાને આપવાનું છે. તો અહીંયા કહે છે કે ક્યાં સુધી અનુકૂળ છે? વિશેષ વિચારમાં એ જ્ઞાનના ભેદ કેટલા છે? જાણવારૂપ છે શું? એના વળી ભેદ કેટલા છે? જાણવાના સાધન કયા કયા છે? કઈ કઈ વાટે તે સાધનો પ્રાપ્ત કરાય છે? એ જ્ઞાનનો ઉપયોગ કે પરિણામ શું છે એ જાણવું. પોતાના જ્ઞાનમાં અવશ્યનું છે. આ બધું જ જાણવું અવશ્યનું છે. જેનો પ્રશ્ન બીજો કોઈ સમજાવે એ નહીં, મારે ભીતરથી એ પ્રશ્નોનો ઉત્તર આપવાનું છે કે જ્યાં મારું અંતર છે, જ્યાં મારું અલ્પ પણ જ્ઞાન પ્રવર્તમાન છે અને એની જાગૃતિ પણ છે મને, તો મારે તો જરૂર એનો જવાબ આપવો પડશે. જેટલું પણ હું આપી શકું એટલું જવાબ આપવો પડશે. એ જાણવું અવશ્યનું છે. અને વાત એવી છે પ્રભુ, જ્યાં સુધી એ જ્ઞાન ભીતર રહેલા નાયકને પ્રસિદ્ધ નહીં કરે ત્યાં સુધી કર્યું, કારવ્યું, સમજ્યું, સમજાયું બધું જ છાણ પણ લીપડા જેવું રહેશે. છાણ પણ લીપડા જેવું. નથી કીધું? મૂળ માર્ગમાં આવે છે ને ભાઈ. હવે જ્ઞાન દર્શનાદિક શબ્દનો રે આવે છે ને, બોલો જોઈએ કેટલું સરસ. હવે જ્ઞાન દર્શાદિક શબ્દનો સંક્ષેપે સુણો પરમાર્થ મૂળમાં. સંક્ષેપે જ વાત ચાલે છે પ્રભુ. આ વાત તમને તો કહેવા માટે અત્યારે સંક્ષેપ જ બરોબર છે, પણ એનું જો ખરેખર ઊંડાણથી જો લઈએ તો ન સમજાય. એના કરતાં અત્યારે જેટલું સંક્ષેપમાં પણ કહેવાય છે એટલું સમજાય તો છે ને પ્રભુ. હા, જ્ઞાનમાં જ રમવું, જ્ઞાનમાં જ જામી જવું, એટલે આત્મામાં. જ્ઞાનથી જ ગોષ્ઠી કરવી, જ્ઞાનને જ મુખ્ય કરવો. જ્યાં જ્યાં જ્ઞાન થઈ રહ્યું છે તે જ્ઞાન કેવા પ્રકારનું છે, મને કાર્યકારી છે તો એ સંબંધીનો વિચાર ચાલુ રાખવો. ખ્યાલ આવે કે નહીં આ તો મારા વિચારોથી પણ કાંઈ કામમાં આવે એવું નથી, એનો વિચાર તો તરત જ ફરી પાછા ઉપયોગમાં જ્ઞાનીઓને લઈ લેવું. કેમ કે આપ જ્ઞાનને લેશો તો જ્ઞાન તો એમ નહીં પકડાય જ્ઞાની વગર. એટલે તરત જ પરમ કૃપાળુ દેવના જીવનમાં પાછું પ્રવેશ કરી જવું
આવા બધા કાર્યો કરતા 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 એક દિન એવો આવશે કે એ પુરુષને જોયા વિના, એને સમજ્યા વિના, એને જાણ્યા વિના, એને માણ્યા વિના અંશે પણ વિકલ્પ રૂપ પણ માણવો. પરમ કૃપાળુ દેવને વિકલ્પ રૂપ પણ માણવો. ભલે વિકલ્પ છે વાંધો નહીં, ધીરે ધીરે એ વિકલ્પનો અભાવ થઈ અને સંકલ્પરૂપ વિધિમાં પ્રવેશી નિર્વિકલ્પ દશાને પમાશે. કાંઈ ચિંતા નહીં, એની ચિંતા ન કરો. પણ અહીંયા એક વસ્તુ તો છે કે સાધના કેન્દ્રમાં આવ્યા છો તો એના સિવાય વાત ન કરો. તમે મળો ત્યારે મજા પડી જાય. આપણને 1 કલાક, તમારે અડધો કલાક ઓલી છૂટ, થોડુંક ફ્રેશ થવા માટે, કંઈક હવા બહારની આવે એટલા માટે. બાકી જ્યાં બેસો ત્યાં એની જ વાત. પૂછું તો એની વાતો રે છે, આવે છે ને, હે? પૂછું એની જ વાત પૂછું, બીજાની વાત પણ ન પૂછું. એક એકના હૃદયમાં રાજ એવી રીતે હોવા જોઈએ. તમે ચાલો તો પણ અવાજ આવે તમારા પગના તળિયેથી. હા, એવું હોવું જોઈએ ભાઈ. પરબ છે ને, એ તો જ્ઞાનની પરબ છે અને એને પરમ સાધન કહ્યું છે. આ તો પરબો છે બધી. અહીંયા આવ્યા છો તો એ પરબ છે. પાણી પીને વહી જવાનું, વળી પાછું પોતામાં, જમીને વયું જવાનું પોતામાં, એ તો પરબ છે. ભોજનશાળા છે કે પછી પાણી પીવાની પરબ, પરબ છે. જવાનું તો અહીંયા જ છે, ભીતર. જેટલું ભીતર જવાય તેટલું કાર્યકારી. બહાર જેટલું રહેશો એટલું દુઃખ, ભીતર જેટલું જવા પ્રયત્ન કરશો સુખ. હવે પહેલો સમય થઈ ગયો. હવે અહીંયા કૃપાળુ દેવે પહેલી જ્ઞાનની સી આવકતા છે તે હવે આપણને એ પોતે કહે છે. અત્યાર સુધી આપણે આપણી બુદ્ધિથી વિચાર્યો, આપણા ક્ષયોક્ષમ શક્તિથી વિચાર્યો. હવે કૃપાળુદેવ આપણને કહે છે, જરા વાંચી આવજો, બધા ખ્યાલ આવશે. કૃપાળુદેવ પૂછે છે કે જ્ઞાનની શી આવશ્યકતા છે તેનો પહેલા પ્રથમ વિચાર કરીએ. આપણે એ વિચારોમાં આવતીકાલે પ્રવેશ કરશું. આપણે આપણો વિચાર કરી લીધો, શું શું અધુરાશ છે, શું ખૂટે છે, શા માટે ખૂટે છે, આ બધું જોઈ લીધું. હવે કૃપાળુદેવના વચનથી આપણે વિચાર કરશું. ઓમ શાંતિ. જોઈએ કઈ નીકળે તો થાય. તારે બોલવા સાવરિયા કાયે હોત કઠોર. સાવરિયા, સાવરિયો એટલે પરમ કૃપાળુ દેવો. સાવરિયા કાયે હોત કઠોર, કાયે હોત નઠોર. સાવરિયા કાયે હોત કઠોર. કજરી હું ચિત ચોર. સાવરિયા કજરી હું ચિત ચોર. સાવરિયા કજરી હું ચિત્ત ચોર. તારા ચિત્તને હરી જાઉં. કૃપાળુદેવને કહે છે તારા ચિત્તને હરી જઈશ ગમે ત્યારે, જાગતો રહેજે. હા. સાવન કી બેચેન બદરિયા આવે છે ને ભાઈ. सावन की बेचैन बदरिया
बरसत भोली बाली सावरिया काये होत कठोर। राज की मैं कोरी गोवालन, राज की मैं कोरी गोवालन, भीतर अंतर भीगी सावरिया काये होत कठोर। आप ही दाव लगा कर बैठी, आप ही दाव लगा कर बैठी, जियस भया जुआरी। जुगारी, હું જુગારી જ કરું છું ને સંસારમાં. અત્યારે બીજું શું કામ કરું? લાગ્યું તો તીર, નહીં તો તુક્કો. એક વખત જઈ આવવાનું આપણને બધી જગ્યાએ, એમ તીર નહીં તો તુક્કો. ચાલો વાંધો નહીં, એક ઓર ચક્કર ચાલુ. જીયરા ભયા જુઆરી સાવરિયા કાये होत कठोर। लगन अगन में लेत ही चकिया, लगन अगन में, लगन अगन में लेत ही चकिया। राज 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 की चकिया काये होत नठोर। सावन की में, सावन की बेचैन बदरिया। प्रभु તમે વરસો તો હું સ્નાન કરું. અત્યારે તો બેચેન છું પ્રભુ, વરસો તો સ્નાન કરું. એમ પરમ કૃપાળુ દેવ મળે પછી સ્નાન હી સ્નાન, સ્નાન હી સ્નાન. કાલે મીરા, કાલે મીરા જોયું ને આપણે, જુઓ છો ને મીરા જોયું ને કાલે. નાની હતી કેટલી પાગલ. એવું પાગલ પણ આપણા જીવનમાં જે દિવસે આવશે ને પ્રભુ, તે દિવસે પરમ કૃપાળુ દેવ મારાથી દૂર નહીં હોય. અને એ દૂર નહીં હોય તો મારો આત્મા તો નજીક જ હશે, સવાલ જ નથી. આટલી જોઈએ, આટલું જોઈએ, આટલો પ્રેમ વરસવો જોઈએ. મીરાને જોઈને હજી તો થોડાક એપિસોડ 6-7 થયા. હજી તો જોશો ને જેમ જેમ તમને ખ્યાલ આવતો જશે. પાગલ પણ જોઈએ. આપ ડાયા થશો, પરમ કૃપાળુ દેવ નહીં મળે, પાગલ થાવ. ગાંડા થતા આવડે છે ને. આ કાલે જે જોયું ને તમે, મીરાને કૃષ્ણ માટે ગાંડ પણ, પ્રભુ આવા જીવો આ પુરુષને પામી શકશે. આટલું ગાંડ પણ જોઈશે તમને એમને પ્રાપ્ત કરવા માટે. અને છે આપણામાં છે, બસ માત્ર થોડીક લજ્જાના કારણે આપણે અટક્યા છીએ. લજ્જા છોડો. ઓમ શાંતિ પ્રભુ.
આ બધા તમારા કોઈ શબ્દોના કિનારા બધા જ ખોટા ઠરશે. એક વખત એમના પ્રત્યે પ્રેમ ઢોળી દો માત્ર. તો કે નહીં પ્રભુ, આપના સિવાયનું જીવન મારે જીવન જ નથી જોઈતું, આપ જ. આટલું ગાંડપણ આવે ત્યારે જુઠાભાઈ થઈ શકીએ, અંબાલાલ થઈ શકીએ, અને બીજા જેટલાય જીવો કૃપાળુદેવના માર્ગમાં આવ્યા છે એ બધાને આપણે વંદન કરીએ પ્રભુ કે આટલી ભક્તિ, આટલું સમર્પણ, આટલું અર્પણ પ્રભુ કેમ હજી અહીંયા ક્યાં અટકું છું? અટકું ક્યાં છું? જરૂર ક્યાંક અટકું છું. ક્યાંક તો એવી ચીજ મને અટકાવે છે. આવશે, આવશે, મોડી આવશે પણ આવશે. જિજ્ઞાસા એ રાખજો પ્રભુ. ઓમ શાંતિને પામી સુખધામમાં જઈએ છીએ. ચાલો.